ત્યારે સીધું ને સટમાં આગળના મુદ્દે વાત કરીશું તો અહીંયા જે રીતે દારૂબંધીની વાત કરવામાં આવે છે, દારૂબંધીની જે રીતે એમણે વિરોધ કરવામાં આવે છે, એ જ વ્યક્તિ દ્વારા અહીંયા બુટલેગરની સાથે ઠુમકા મારતો વિડીયો વાયરલ થયો છે। એટલે કે સુરતમાં ચૈત્ર વસાવાના બુટલેગર સાથેના આ ઠુમકાનો વિડીયો વાયરલ થાય છે। આપના ધારાસભ્યનો આ બુટલેગર સાથેનો આ ટીમલી ડાન્સનો વિડીયો જે છે એ વાયરલ થયો છે। એક બાજુ જ્યારે દારૂબંધીની ચર્ચા કરવામાં આવે છે, દારૂબંધી એના વિશેની ઘણી બધી જે ફરિયાદો કરવામાં આવતી હોય છે આપના ધારાસભ્ય દ્વારા, ત્યારે એ પોતે જ જે રીતે સુરતના એક પ્રસંગ, જે રીતે લગ્ન પ્રસંગની અંદર ચૈત્ર વસાવા કે જે બુટલેગરના ખભા પર હાથ મૂકીને નાચતા હોય તેવો આ વિડીયો સામે આવ્યો છે। બુટલેગર બુધો ઉર્ફે બુધિયો કે જેની સાથે આ ડાન્સ કરતો વિડીયો વાયરલ થાય છે, તે અનેક સવાલો ઉભા કરે છે। તમે આ જે તમારી જે આ દોગલાપંથી છે, આ જે બે વિચારોવાળી જે નીતિ છે તેના અહીંયા સવાલો ઉભા થાય કે જ્યાં એક બાજુ તમે એમ વાત કરો છો કે દારૂબંધી ગુજરાતમાં નથી, જ્યારે તમે અનેક મુદ્દાઓ આ ઉપાડતા હો છો, સરકારની સામે મુદ્દાઓ ઉપાડતા હો છો, ત્યારે પોતે જ બુટલેગરની સાથે નાચતા હોય, બુટલેગર સાથે મિત્રતા હોય તેવા આ દ્રશ્યો પરથી આપણે કહી શકીએ કે જે રીતે બુટલેગર સાથે ટીમલી ડાન્સ કરતો આ વિડીયો જે છે એ વાયરલ થઈ રહ્યો છે। સુરતનો આ વિડીયો છે કે જ્યાં એક લગ્ન પ્રસંગની અંદર આપના ધારાસભ્ય પહોંચે છે અને ત્યાં આ બુટલેગર બુધો કે જેની સાથે નાચતા આપના ધારાસભ્ય જોવા મળી રહ્યા છે। અનેક સવાલો ઉભા થાય, પણ અહીંયા આ પ્રસંગની અંદર ચૈત્ર વસાવા ગયા છે તો એ કોના લગ્ન હતા તે પણ સવાલ થાય, અને શું એ આ બુટલેગરને ઓળખે છે, શું એ બુટલેગરને પહેલાથી જ ઓળખતા હતા, તેની સાથે જે રીતે મિત્રતા હોય તેવી રીતે ખભામાં હાથ મૂકીને જે રીતે નાચતા જોવા મળે છે, તો અહીંયા સવાલ થાય કે આ બુટલેગર શું એમને અગાઉથી ઓળખતો હતો, બુટલેગરને આપના ધારાસભ્ય ઓળખે છે કે નહીં, એ પણ એક અહીંયા સવાલ થાય। બુટલેગર બુધિયો કે જે આ આપના ધારાસભ્ય ચૈત્ર વસાવાની સાથે નાચતો જોવા મળી રહ્યો છે, ત્યારે આ સવાલ થાય કે આ બુટલેગરની સાથે ચૈત્ર વસાવા જે નાચી રહ્યા છે, શું એમની સાથે એમની ઓળખાણ છે, શું એ એમને પહેલાથી જ ઓળખતા હતા, શું આ બુટલેગર જે છે એમાં કોઈને કોઈ રીતે એમની જે રીતે વાત કરવામાં આવે તો આજે જે ખભા પર હાથ મૂકીને જ્યારે બુટલેગર બુધિયા સાથે તે નાચી રહ્યા છે, તો ચૈત્ર વસાવાનો આ વિડીયો અનેક સવાલો ઉભા કરે, અને એ સવાલ એટલા માટે ઉભા થાય કારણ કે તમે ખુદ વાત કરો છો કે લોકોને ગેરરીતિ, લોકો સામે જે રીતે ગેરવર્તણૂક કરવામાં આવતી હોય છે અથવા કોઈ કાયદાનો ભંગ કરવામાં આવતો હોય છે, ત્યારે તમે એના પર સવાલ ઉઠાવો છો, તો અહીંયા સવાલ તમારા પર પણ થઈ રહ્યો છે। ચૈત્ર વસાવા સામે સવાલો થાય છે કારણ કે અહીંયા બુટલેગર બુધિયો કે જે આ ચૈત્ર વસાવાની સાથે ખભા પર હાથ મૂકીને નાચતો જોવા મળી રહ્યો છે। બુટલેગર સાથેના આ ડાન્સ વિડીયોને લઈને હવે ચૈત્ર વસાવાની સામે જ અનેક સવાલો ઉભા થાય છે। જે રીતે કોસંબાનો આ બુધો ઉર્ફે બુધિયો કે જે ચૈત્ર વસાવાની સાથે ખભા પર હાથ મૂકીને નાચતો હોય તેવો વિડીયો અહીંયા વાયરલ થઈ રહ્યો છે। સુરતના એક પ્રસંગમાં જ્યારે ત્યારે તેમની સામે જે રીતે આ અનેક સવાલો ઉભા કરતો આ વિડીયો જ્યારે વાયરલ થયો છે, ત્યારે આપના ધારાસભ્ય પર હવે અનેક સવાલો થાય છે। બુટલેગર સાથે આ ટીમલી ડાન્સ કરતો વિડીયો જે છે એ ચૈત્ર વસાવાનો વાયરલ થઈ રહ્યો છે। સુરતમાં ચૈત્ર વસાવાના આ બુટલેગર સાથેના આ ઠુમકાનો વિડીયો કે જે અનેક સવાલો ઉભા કરે, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે આપના ધારાસભ્ય શું આ બુટલેગરને ઓળખે છે, શું આ બુટલેગર જો છે એ ધારાસભ્યની કોઈ ઓળખાણમાં છે કે નહીં, તે પણ એક સવાલ થાય। જ્યારે દારૂબંધીની વાત કરવામાં આવે, ગુજરાતમાં દારૂબંધીના જે અનેક સવાલો ઉભા કરતા હોય છે, દારૂબંધી છે કે નહીં તેવા પ્રશ્નો જ્યારે આ ધારાસભ્ય દ્વારા કરવામાં આવતા હોય છે, ત્યારે બુટલેગર જ એમની સાંઠગાંઠમાં છે કે નહીં તે એક સવાલ થાય। આપણી સાથે ઉદય જાદવ જોડાઈ ગયા છે ને વધુ વિગતો તેમની પાસેથી મેળવીશું। ઉદય, જે રીતે અહીંયા એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ચૈત્ર વસાવાનો આ વિડીયો છે કે જે બુટલેગરની સાથે ડાન્સ કરતો આ વિડીયો જ્યારે વાયરલ થાય છે, સવાલો થાય કે શું ચૈત્ર વસાવા આ બુટલેગરને ઓળખે છે અગાઉથી? જી બિલકુલ, જે આપના ધારાસભ્ય છે ચૈત્ર વસાવા, તેના સામે જ હવે જે સવાલ છે તે ઉભા થયા છે। આ સવાલ ઉભા થવાનું કારણ એ છે કે તેઓ જાતે જ બુટલેગર સાથે ડાન્સ કરી રહ્યા હોય તેવો પ્રકારનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સુરતના એક લગ્ન પ્રસંગમાં ચૈત્ર વસાવા બુટલેગર સાથે નાચતા જોવા મળ્યા છે। ચૈત્ર વસાવાની બાજુમાં ખભે હાથ મૂકી નાચી રહેલા બુટલેગર સુરતના કોસંબા વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે। જે બુટલેગરનું નામ બુધો ઉર્ફે બુધિયો હોવાનું સામે આવ્યું છે। આપના ધારાસભ્ય અને બુટલેગર નાચી રહેલા જે વિડીયો છે તે સમગ્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે મહત્વની વાત એ છે કે જે આપના ધારાસભ્ય છે ચૈત્ર વસાવા, તે પણ કઈ ખોટું કઈ વસ્તુ કામ થાય તો તરત જે સરકાર હોય કે તંત્ર હોય તેને આડે હાથ લેતા હોય છે, પરંતુ જે ચૈત્ર વસાવા છે તે લોકોને સવાલ કરતા હોય છે, પરંતુ
બુટલેગર સાથે જે પ્રમાણેના વિડીયો તેમના સામે આવ્યા છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તેના જોતા લોકો છે તેના ઉપર સવાલો કરી રહ્યા છે કે આ જે બુટલેગર છે તે કોણ છે અને તેના સંપર્કમાં કેવી રીતે આવ્યા છે. જી બિલકુલ ઉદય, અહીંયા સવાલ એ પણ થાય કે એક જનપ્રતિનિધિ તરીકે જ્યારે જનતાના પ્રશ્નો ઉપાડતા હોય છે ધારાસભ્ય, ત્યારે અહીંયા એ દારૂબંધીને લઈને પણ અનેકવાર સવાલ કરી ચૂક્યા છે ગુજરાતમાં દારૂબંધીને લઈને. પણ અહીંયા જ્યારે ચૈતર વસાવા ખુદ ધારાસભ્ય આ બુટલેગર સાથે નાચે છે તો કોઈ પ્રતિક્રિયા એમની સામે આવી છે? બિલકુલ, હાલ તો કોઈ પણ પ્રતિક્રિયા સામે નથી આવી, પરંતુ જે પ્રમાણેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે વિડીયોએ જે રીતે હાહાકાર મચાવ્યો છે. કારણ કે અનેક વખત જે ચૈતર વસાવા છે તે તંત્ર અને જે સરકાર છે તેની સામે કંઈ પણ ખોટું થાય તો અવાજ ઉઠાવતા આવ્યા છે. ત્યારે આવા સમયે જે ચૈતર વસાવા જે છે તે પોતે બુટલેગર સાથે જોવા મળ્યા છે, તેને કારણે જે ચર્ચા છે તે જોર પકડ્યું છે. બિલકુલ ઉદય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.